आज स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે ઘર બેઠા મોબાઈલથી ઓનલાઈન પાન કાર્ડ કેવી રીતે મગાવવું। તો મિત્રો વિડીયો નિરાતે પૂજો રહેજો, બધી જ પ્રોસેસ બતાવેલી છે। ઘર બેઠા ઓનલાઈન મોબાઈલથી પાન કાર્ડ તમે કઈ રીતના મગાવી શકો છો। તો ચાલો કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। તે પહેલાં વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો મિત્રો। ચેનલમાં જો પહેલી જ વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં। આવા જ આવા વિડીયો તમને મળતા રહેશે। તો મિત્રો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને તમારે પણ મોબાઈલમાંથી કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। આપણે ગૂગલ ક્રોમ ઓપન કરી લઈએ। ગૂગલ ક્રોમ ઓપન કરી તમારે એક વેબસાઇટ ટાઈપ કરવાની છે। જો હમણાં હું ટાઈપ કરીને તમને દેખાડું। જો આ વેબસાઇટ તમારે ટાઈપ કરી દેવાની છે અને નીચે યુટી પાન લખશો, યુટીઆઈ પાન એટલે નીચે જે દઉં યુટીઆઈ પાન લખેલું હોય તેમાં ક્લિક કરી દો। ક્લિક કર્યા બાદ તમે મિત્રો બીજો એક વિન્ડો ખુલશે, તેમાં પહેલી જ વેબસાઇટ જોઈ લીજો। આ પહેલી જ વેબસાઇટ છે ઓફિશિયલી પાન કાર્ડ ઓનલાઈન કરવા માટે। તો આપણે એના ઉપર ક્લિક કરી દઈએ। આ ઉપર પોપઅપ આવે ને ક્લોઝ કરી દઉં। થોડુંક નીચે સ્ક્રોલ કરશો એટલે પાન કાર્ડની જેટલી પણ સર્વિસ છે બધી તમને જેવો દેખાડશે, A to Z સર્વિસ। હવે આપણે ઓનલાઈન પાન કાર્ડ મગાવવાનું છે તો અહીંયા આપણે ક્લિક કરીશું। જોઈ લીજો મિત્રો, ક્લિક કરશો એટલે પાછો વિન્ડો એક ખુલશે અને અહીંયા ત્રણ પાસે તમને દેખાડશે, એક ઓનલાઈન પાન કાર્ડ, એક PDF અને એક તમારે પાન કાર્ડ આવ્યું ન હોય તો પાછું અરજી કરવા માટે। તો PDF છે તે તો તમારે ફોર્મ ઓફલાઈન ભરવું હોય તો ડાઉનલોડ કરી શકો। તો આપણે તો ઓનલાઈન કરવું એટલે અહીંયા આપણે ઓનલાઈન ઉપર ક્લિક કરી દઈએ। જેવા આપણે ઓનલાઈન ઉપર ક્લિક કરશું એટલે તમારે ઉપર જો એરો છે ને પહેલી જ જગ્યાએ પહેલાં ઉપર ક્લિક કરી દેવાનું છે। ઓકે મિત્રો, ત્યાં તમે ક્લિક કરી દેજો। જ્યાં ઉપર હું એરો જ્યાં દેખાડું સ્ક્રોલ કરાવું છું ત્યાં ક્લિક મેં કરી દીધું, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। પછી નીચેથી અહીંયા જુઓ તમે, અહીંયા બધી આવશે કંપની, ઓફિસ, તમારે શેના માટે પાન કાર્ડ મગાવવું। તો આપણે તો વ્યક્તિગત આપણા માટે જ ઓનલાઈન મગાવવાનું છે તો તમારે સિલેક્ટ કરવાનું છે વ્યક્તિગત। મેં ગુજરાતી એવા હાટુક રાખ્યું તો સમજવામાં આસાની પડે। તમે પણ મોબાઈલમાંથી ગુજરાતી કરી શકો છો, આખી વેબસાઇટ કોઈ પણ વેબસાઇટ ગુજરાતી થઈ જાય। તો વ્યક્તિગત ઉપર આપણે ક્લિક કરી દેવાનું અને નીચે જેવો આગળ વધો તેના ઉપર આપણે આગળ વધી જવાનું। તે પહેલાં અહીંયા એક ક્લિક તમારે કરી દેવાનું। ઓકે મિત્રો, તો આપણે ક્લિક કરી દઈએ। જો હમણાં હું તમને એરો દેખાડું છે આ વ્યક્તિગત ઉપર ક્લિક કરી અને હું તમને એરો હમણાં જો અહીંયા એક ક્લિક કરી દેવાનું, તમારે ક્લિક કરી અને પછી આગળ આપણે વધી જવાનું। ઓકે મિત્રો, તો આપણે આગળ વધી જઈએ। આગળ વધ્યા પછી આ રીતનું તમારે એક ફોર્મ ખુલશે, અહીંયા તમારે ઓકે આપી દેવાનું છે। ઓકે મિત્રો, ઓકે આપી દો એટલે આ રીતનું એક તમને ફોર્મ ખુલશે। તો સૌને પહેલાં તમારે શું કરવાનું છે તો કે નામ રેડી। તો અહીંયા સ્ત્રીમાં તમે ક્લિક કરજો। જો સ્ત્રી ફોર્મ ભરતી હોય તો કુમારી અથવા પુરુષ માટે ફોર્મ ભરતા હોય તો સ્ત્રી, જેના માટે પાન કાર્ડનું તમે ફોર્મ ભરતા હોય તેના માટે। ઓકે, તો પુરુષ માટે ભરતા હોય તો સ્ત્રી તમારે સિલેક્ટ કરી લેવાનો અને પ્રથમ નામ નાખી દેવાનું। આધાર કાર્ડમાં જે નામ હોય તે તમારે મિત્રો અહીંયા ફિલ કરવાનું છે। પ્રથમ નામમાં મારે અટક છે આધાર કાર્ડમાં તો મેં અટક નાખી દીધી। પછી અહીંયા પિતાનું નામ નાખી દઉં। મિત્રો નિરાતે જોજો ને આમાં ધ્યાન રાખજો, કારણ કે આમાં ગલત નામ નાખી દઈએ તો ગલત પ્રિન્ટ આવી છે। હવે અહીંયા આ નામ નાખી દીધું, પિતાનું નામ। હવે ઉપર મેં પેલા આધાર કાર્ડ મારે આધાર કાર્ડમાં પેલા અટક છે, અટક નાખી।
અને લાસ્ટમાં મિડલમાં છે મારે નામ મારું, એટલે મારું નામ નાખવાનું છે. ઓકે મિત્રો, તો અહીંયા પાછું મારું નામ મારે ફિલ કરવાનું રહેશે. તો અહીંયા નીચે પછી જોવો તમે, અહીંયા હું આગળ હમણાં તમને લખીને બતાડું, મારું નામ નાખીને જો ઉપર છે ને ત્યાં મારું નામ નાખી દઉં પહેલાં. ઓકે, જો અહીંયા આખું નામ આવી ગયું. આમાં ઊંધું નામ આવેલું છે, જો પરમાર રાણાભાઈ લક્ષ્મણભાઈ ઊંધું નામ. હવે અહીંયા તમે એડિટ પણ કરી શકો છો. અહીંયા ક્લિક કરી અને મેં ખાલી મારા ઓકે ત્યાં તમે એડિટ કરી અને તમારું નામ પાછું બદલી શકો છો. હવે પાછળ નામ નથી મારે, ખાલી અટક અને મારું નામ જ છે એટલે મેં એટલું જ રાખ્યું. તમે પણ જે આધાર કાર્ડમાં હોય એ રીતનું અહીંયા તમે એડિટ કરી શકો છો. ઓકે મિત્રો, હવે જાતિ તમારે પસંદ કરી લેવાની છે. જાતિ પસંદ કરી આપ્યા તો પછી તમારે આમાં ના કરી દેવાનું છે. એમાં લખેલું છે કે તમે બીજા કોઈ નામથી વર્તાવ તો આપણે વર્તાતા હોય તો હા, નકર ના. પછી અહીંયા જેન્ડર સિલેક્ટ કરાવી લેવાનું છે, સ્ત્રી પુરુષ અધર, તો આપણે પુરુષ સિલેક્ટ કરી લઈએ. તેને નીચે છે આપણે જન્મ તારીખ. હવે આધાર કાર્ડમાં જે જન્મ તારીખ છે તે જ આપણે સિલેક્ટ કરી લેવાની છે મિત્રો. તો સિલેક્ટ કરી લઈએ. મારા આધાર કાર્ડમાં 1/1/1988, તો આપણે જન્મ તારીખ ફિલ કરી દઈએ મિત્રો. અને પાછું કહી દો મિત્રો, હું આધાર કાર્ડ પાન કાર્ડ ઓકે મિત્રો, અને આનો ચાર્જ લાગશે તમને ખાલી 107 રૂપિયા. 107 રૂપિયામાં તમને મળી જશે. રેડી? ઓકે, તમે જન્મ તારીખ સિલેક્ટ કરી લીધી, નીચે સિલેક્ટ કરી લીધું. હવે તમારે છે ને નિવાસ સ્થાન સિલેક્ટ કરવાનું છે, નિવાસી. તો આપણે સિલેક્ટ કરી લઈએ. હવે આપણે શહેર કે ગ્રામીણ વિસ્તારનું, ઓફિસ કે ઘેર, તમારે ક્યાં મગાવવું પાન કાર્ડ, તો કે ઘરે. તો આપણે જ્યાં રહેતા હોય ના રહેઠાણ તમારે સિલેક્ટ કરી લેવાનું. નિવાસીનું રાજ્ય, હવે તમારે રાજ્ય સિલેક્ટ, તમે જે રાજ્યમાં રહેતા હોય તે રાજ્ય સિલેક્ટ કરી લેવાનું. તો આપણે ગુજરાત સિલેક્ટ કરી લઈએ. ગુજરાત. ઓકે મિત્રો, નીચે આવી ગયું છે ગુજરાત, તો આપણે ગુજરાત સિલેક્ટ કરી લઈએ. ઓકે, ગુજરાત સિલેક્ટ થઈ ગયું. તો સ્પેશિયલ સ્ટેટ, તો આપણે ઓફિસ માટે મગાવતા હોય તો આમાં તમારે સિલેક્ટ કરવાનું, બાકી ના કરો તો હાલે. નકર સિલેક્ટ કરીને ગુજરાત મેલી દો તોય હાલે, અને ન કરો તો હાલે. ઓફિસ માટે આપણે મગાવવું હોય તો આમાં સિલેક્ટ કરવાનું હોય, બાકી કંઈ સિલેક્ટ કરવાનું આવતું નથી. ઓકે મિત્રો, ને જો તમારે સિલેક્ટ કરવું હોય તો રાજ્ય સિલેક્ટ ગુજરાત કરી શકો. આપણે ઓફિસ માટે નથી મગાવતા એટલે અલગથી કોઈ સિલેક્ટ કરવાનું રહે. આપણે પર્સનલ ઘર મગાવવું છે ઘેરે એડ્રેસ ઉપર, એટલે આપણે ત્યાં અહીંયા સિલેક્ટ તમે ના કરો તો હાલે. ઓકે મિત્રો, હવે આપણે આગળ વધીએ. હવે અહીંયા મિત્રો તમારે આધાર નંબર નાખી દેવાના છે તમારા. તો આપણે આધાર નંબર ફિલ કરી દઈએ. આધાર નંબર ફિલ કર્યા બાદ તમારે નીચે નામ લખી દેવાનું છે અહીંયા. અને તમારી પાસે આધાર નંબર ન હોય તો એનરોલમેન્ટ આઈડી પણ હાલે. અહીંયા પાસે આધાર નંબર માગે ત્યાં તમારે આધાર નંબર આપી દેવાના. ઓકે, આધાર નંબર આપી અને ઓકે કરી દેવાનું, અને નીચે તમારું નામ લખી દેવાનું. નીચે નામ લખી અને પછી આગળ તમારે વધી જવાનું. ઓકે મિત્રો, જે પોપઅપ આવેલું છે આ નામનું પોપઅપ છે. હવે અહીંયા જો આપણે નામ લખવાનું બાકી હતું, જો આ નામ નાખી દઈએ આપણે. અમુક
પોપઅપ એવા માટે લઈ આવું છું કે તમને ખબર પડે કે આ રીતનું આવે તો શું કરવાનું છે. તો એ પોપઅપ આવ્યું તો કે તમે નામ નથી નાખ્યું. ઓકે મિત્રો, હવે આગળ આપણે વધી જવાનું નામ ફિલ કરીને. અહીંથી આગળ વધી ગયા મિત્રો આપણે, એટલે પાસે એક આ રીતનું ખુલશે તમારે ડેશબોર્ડ. હવે અહીંયા તમારે બધામાં આધાર કાર્ડ તમારે ગમે ચૂઝ કરી લો, પણ વધારે પડતા આધાર કાર્ડ બધા પાસે હોય એટલે આધાર કાર્ડ ત્રણેયમાં આપણે આધાર કાર્ડ, એડ્રેસમાં આધાર કાર્ડ નાખી દેવાનું છે, ફોટો પ્રમાણે પ્રૂફ તરીકે પણ આધાર કાર્ડ આપણે નાખી લેવાનું છે, અને અન્ય ડોક્યુમેન્ટમાં આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે. જો આમાં જેટલા પણ ઓલા લખેલું છે ને, ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, એ બધું લખેલું છે, પણ તેમાં પણ આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી લઈએ, કારણ કે આગળ પણ આપણે આધાર કાર્ડ પ્રમાણિત નામ જ નાખેલું છે, એટલે તમારે પછી અલગ નામ ના આવે. વરે પાછું નામ ફેર થાય પાન કાર્ડ અને આધાર કાર્ડમાં. એવા માટે આધાર કાર્ડ જ સિલેક્ટ કરી લેવાનું બધી જગ્યાએ, ત્રણેય જગ્યાએ તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું મિત્રો. ઓકે, હવે આધાર કાર્ડ ત્રણેય જગ્યાએ સિલેક્ટ કરી લેશો પછી આગળ વધવાનું કહેશે તમને. આગળ ક્લિક કરો, પછી આગળ ક્લિક કરશો એટલે તમારે 107 રૂપિયા બેંકમાં ભરવાના રહેશે. ડાયરેક્ટ ઓનલાઈન તમારે 107 રૂપિયા ભરી દો એટલે તમને ઘેર બેઠા આધાર કાર્ડ આવી જશે, અને એક તમારે PDF ડાયરેક્ટ તમારા ઈમેલ એડ્રેસ ઉપર આવી જશે ઓટોમેટિકલી. એ તમે PDF ઈમેલ એડ્રેસમાંથી તમે ડાઉનલોડ કરી મોબાઈલમાં, અને તમારે જ્યાં લગન ઓરિજિનલ આધાર કાર્ડ તમારે ઘેર ના આવે ત્યાં લગન તમે તે PDF હકાવી શકો છો. તે પણ સરકાર માન્ય, ગવર્મેન્ટ માન્ય જ હોય મિત્રો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, સાથે શેર કરજો. થેન્ક યુ.